તો ગાઈસ અમે આવી ચૂક્યા છે વાડીમાં. અમારે કેળા કટિંગ ચાલી રહી છે. તમને આજે ફૂલ પ્રોસેસ બતાવીશ કેળા કેવી રીતે ભરાય છે. તે આવે છે લૂમ. અમારે કેળા કટિંગ થાય તે તમને બતાવવાનું છે. આખો પ્રોસેસ કેળા કેવી રીતે ભરાય છે તે તમને આજે આ બ્લોગમાં હું બતાવીશ. આ કેળો છે. અત્યારે આ કેળો થોડી પૂરી થઈ ગઈ છે. આવે છે લૂમ. અમારે લઈને બધા મજૂરા. અમારે કટર કઈ ગયો દેખાતો નથી. કટર ભૂરી લૂમની ખોજમાં છે. હા, અમારે કટર અહીં આગળ કેળા કાપીને આપે છે મજૂરાને. હા બધા કેળા ચાલો કાપો, તમે કટિંગ કરો. હા દેખો અમારે કટર છે. લૂમ ખોડી ખોડીને આવી રીતે કાપીને આપે છે લૂમ. આવા કેળા ભરીએ છે. કેવું છે તમારે કેળા વિશે શું કેવું છે? કેળા કટિંગ અમારો ભાઈ છે યુટ્યુબ ફેમિલીને તમે શું કહેવા માંગો છો? આવી રીતે કેળા કટિંગ થાય છે. જુઓ વિડિયો કટિંગ થાય છે અમારે. કેવું છે? મજામાં. મજા મજા. લઈ ગયો. આવી રીતે લૂમ ખોડી ખોડીને અમારે કાપીને બહાર કાઢવાના. આટલો પ્રોસેસ લાગે છે અમારે કેળા કટિંગમાં, કેળા ભરવામાં. દેખો તો મળીએ બહાર ટેમ્પામાં આવે ગાઈસ. તો ગાઈસ પહેલાં આવી રીતે અમારે આ જબલું કાઢીને આ ફૂલિયા તોડવા પડે છે લૂમના. તો હિતેશભાઈ આ ફૂલિયા તોડીને તમે રોનકભાઈને આપશો એમ ને? એક પ્રોસેસ બતાવો ને તમે ફૂલિયા કેવી રીતે ફોલો છો. બધું પ્રોસેસ આખો મારે બતાવવાનું છે મારા ફોલોવર્સ યુટ્યુબ ફેમિલીને. જો આ રીતના જે મટીરિયલ હોય છે ऐसा माल ऐसी क्वालिटी हमारे इलाके जंगल में ही मिलती है. हाँ तो पुष्पा गुजराती राज આવી રીતે ફૂલિયા તોડીને અમારે આપવું પડે છે. ઉપરથી સેટનો ઓર્ડર છે. ફૂલિયા બધા કમ્પ્લીટ સફાઈ કરીને આપવાનું. સાફ સફાઈ કરીને અમે આવીએ છીએ. જ્યાંથી સ્વચ્છતા દેખાય થોડી સ્વચ્છતા અભિયાન. હા પછી આવું ફૂલિયા ફૂલીને આવા ફાટેલા તૂટેલા કેળા બધા કાઢીને આપણે જવા દો ને હિતેશભાઈ. આ કાઢી નાખવાનું. આ ખરાબ દેખાય. એવું છે. હા એટલે બધું ફૂલ ફિનિશિંગ સફાઈ કરીને આપણે કેળા ભરવાના છીએ એમ છે ને અંદર. હા એવું છે. આ ગાડી આપણે ભરાઈને કઈ જશે? આ રોડ થવાની છે જામનગર ધ્રોલ બે છે ને. હા હા જવાની છે ગાડી. બરાબર. હવે આ કટિંગનું તમને બતાવીશ કેવી રીતે કટિંગ થાય છે. જો આવી રીતે કેળું કટિંગ થાય છે. પછી આવી રીતે પાણીમાં નાખે છે. પાણીમાં વોશ થઈને પછી કેરેટમાં ભરાય છે કેળા. જુઓ તમે ખાલી આવી રીતે એટલું સાફ સફાઈ કરીને અમે ભરીને આપીએ છીએ. આવી રીતે કેરેટમાં એક એક કરીને કાતર ગોઠવવામાં આવે છે. જુઓ ફરીથી એકવાર તમને બતાવીશ મેં. આ કેરેટ તો ભરાઈ ગઈ છે. પાછો પહેલેથી તમને બતાવીશ કેવી રીતે કેરેટ ભરાય છે તે. રાકેશભાઈ મારા ફોલોવર્સ યુટ્યુબ ફેમિલીને બતાવજો કેવી રીતે તમે ભરો છો કેળા. આવી રીતે કેરેટમાં એક એક કાતર ગોઠવવી પડે છે. એકદમ સેફટીથી ગોઠવે છે. જુઓ ક્રમ વાઇઝ ક્રમ. નાના કાતર નીચે આવે છે. પછી એની પરથી મોટું કાતર આવે છે. પછી એનાથી મોટા કાતર ઉપર લાગે છે. જો આવી રીતે ભરવામાં આવે છે. જો આવી રીતે આવું કેરેટમાં ભરવામાં આવે છે કેળા. પછી શું કરવાનું આવે છે રાકેશભાઈ આગળ? અમે ફેંકી દઈએ છીએ. હા આગળ જઈને પેલો ટોલ લઈ લે. આગળ જઈને જુઓ. આગળ જઈને પછી આવું આ કાટલા છે અમારા મનિકા 13.5 કિલોની ભરતી. આવી રીતે આ ભાઈ તોલીને આગળ પ્રોસેસ કરે છે કેળાનું. આવું કમ્પ્લીટ વજન અમારે 13.5 કિલોની ભરતી હોય છે કેળામાં. આવી રીતે પછી સેફટીથી કાળજીપૂર્વક આવી રીતે કેરેટ આગળ મૂકી દેવામાં આવે છે. પછી આ કેળા જશે કાઠિયાવાડ ધ્રોલ. 576 કેરેટ આવે છે આમાં. દેખો આવી રીતે થપ્પી લાગે છે આ ગાડીની. એમ 6ની લાગે છે ને એમ ઊભી 9ની લાગે છે ને. આ ભાઈ આવી રીતે શાંતિથી કેળા આવી રીતે નાખે છે ને હવે આ ભાઈ આવી રીતે ગોઠવી દેશે. દેખી લો 9ની થપ્પી આવે છે અમારા અંદર. આ છે અમારા કેળા ભરવાનો પ્રોસેસ. આખો ટેમ્પો અમારે આવી રીતે જ ભરવાનો હોય છે. અંદરથી કેળા આવે, અહીંયા આગળ ફૂલિયા તૂટે, અહીંયા આગળ કટિંગ થાય, અહીંયા આગળ પાણી નાખીએ છીએ. અહીંયા આગળ કેરેટમાં કેળા મુકાય. પછી અહીંયા આગળથી આવે તો કાંટે ટોલાય ને પછી કેરેટ આગળ એની થપ્પીમાં મુકાઈ જાય છે. આ છે અમારો કેળાનો પ્રોસેસ ગાઈઝ. તમને સારો લાગ્યું હોય તો તમે લાઈક, કમેન્ટ, ફોલો, સબસ્ક્રાઈબ કરી શકો છો.
અને કરજો. હવે મેં નવો બન્યો છું યુટ્યુબર, એટલે તમારે મને થોડુંક સહકાર આપવો પડશે ગાઈસ. આ દેખો નાની છોકરી કેવી મહેનત કરી છે, એટલે આ બધું દેખીને તમારે સહેજ કંઈ દયા ભાવના બતાવવી પડશે અમારી પર. ઓકે, તો ફિલહાલ અમે રજા લઈએ છીએ આ બ્લોગમાં. મળીએ બીજા બ્લોગમાં. બાય.